પોતે બી નહીં લો કારને આપણે મળે દીધી છે પોતે મારા ફોનનું ચાર્જર બગડી ગયું છે આ જો અમારી અમે શોખ થઈ ગયા છે અત્યારે ઝટકો લાગી ગયો છે એક કાકા રસ્તે મોબાઈલ થઈ ગયા કાકા એ તો હેલ્લો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે એક નવો સાથે તમારો ભાઈ મોર્નિંગમાં રેડી થઈ ગયો છે અને આજની આપણે બ્લોગની શરૂ થતી છે કાર વોશ કરવાથી. કાર બહુ ગંદી થઈ ગઈ છે એટલે આપણે કારના જે વોશ કરવાના છે સવારમાં. ઠીક છે એને નવા ધોવા વગર તમારો ભાઈ કાર વોશ કરવા લાગી ગયો છે. કાર વોશ કરી લાગે પહેલાં અને પછી તમને લોકોને મળું. ઠીક છે ચાલો. તો ગાઈસ ફાઇનલી આપણે મોર્નિંગનું કામ પતી ગયું છે. આપણી કાર વોશ થઈ ગઈ છે એકદમ ક્લીન. ઠીક છે જોઈ શકો છો તમે લોકો પહેલાં કેટલી ગંદી દેખાતી હમણાં એકદમ ક્લીન દેખાડી છે. ઠીક છે તો અમે જે પોતાને નાઈટોને ફ્રેશ કરી નાખું પોતે બી નહીં લઉં કારને આપણે મળી દીધી છે પોતે બી નાઈટોને ફ્રેશ થઈ જાય. ઠીક છે પછી તમે લોકોને મળ્યું. તો ગાઈસ ફાઇનલ નાઈટોને રેડી થઈ ગયા છે ને હમણાં અમે લોકો ચાલ્યા છે માર્કેટ રોડની જે મમ્મી જોડે અને મારા ફોનનું ચાર્જર બગડી ગયું છે. સારા ફોન ચાર્જિંગ નથી થવા માટે ચાર્જર બહુ ખરાબ બગડી ગયું લાગતું છે. ખબર નહીં હું સીન ચાર્જિંગ હવા એટલે કહી રહ્યો 15-20 મિનિટ પહેલાં તો ચાર્જિંગ નથી થતું હવે એટલે ચાર્જર બી લઈ ચાલે છે શોપમાં ચેક કરવા પડે છે ફોનથી ચાર્જરમાં હા ખામી છે ખબર નથી એટલે એક નવું નુકસાન જેવું તો અમારા ભાઈના જોઈએ હું થઈ હતી જય ખરિયાણા શોપમાં મસ્ત એને ચેક કરાવવું અને ચાર્જર ખામી છે કે ફોનમાં ખામી છે ખબર નથી મને. ચાર્જિંગ બી નથી ફોનમાં ખાલી 60% જ છે. મમ્મીને ખબર મારો ફોનનું ચાર્જર બગડી ગયો. હું બનાવું જાઉં ખરિયામ જો બતાવું શું છે ફોનમાં ખામી. હા આઈફોનનું આ જો અમારી અમે શોખ થઈ ગયા છે અત્યારે ઝટકો લાગી ગયો છે એને જાય ખરી એમ જોઈએ હું સીન છે હવે. ઠીક છે ચાલો. હા તો ગાઈસ ફાઇનલી આપણો ફોન ચાર્જિંગની ઇસ્યુ એકદમ પટી ગયું છે એટલે કચરો આવી ગયું ચાર્જિંગ પોઈન્ટ પર એટલે સાફ કરી આવ્યો છે ફોન. તો આપણે જાય માર્કેટમાં ફ્રેન્ડની બાઇક આવે બાઇકને આપી દો ને માર્કેટમાં જે કામ બાકી છે કામ પૂરું કરી લાગે. ઠીક છે ચાલો. ફાઇનલી માર્કેટમાં બધું કામ પટી ગયું છે હમણાં આપણે એવા છે સીએનજી ભરવા માટે તો પછી તમારો વર્ષ ચાલુ થઈ ગયો છે સીએનજી ભરાવી લે પછી નીકળે ઘરે. ઠીક છે પછી હું બાકી આપણે ચાલો. હા તો ગાઈસ ફાઇનલી આપણે ગાડીમાં સીએનજી ભરાવી ગયું છે અને મારી મમ્મીનું જે મગજ ગરમ થઈ ગયું છે. એક કાકા રસ્તે મોબાઈલ થઈ ગયા ગાડી બહુ ફાસ્ટ ચાલે નહીં કરે ગાડી એકદમ સ્લો જતી અમારી પણ આવીને ગમે ટાઈમ ગાડી દેવા લાગી મગજ છટકી ગયું છે અમારી મેડમનું. કંઈ બોલવા માંગે તું ડુહાને હાથથી કાકાને મારે દોરીને મારતે એમ નાહી ગયો ગાડીને ઉઠો ગાડીમાં નાહી ગયો 4 રસ્તા પછી ટ્રક બી આવતી અમે ગાડી સાઈડ કરવા ગઈ એટલે ભાઈ નાહી ગયો બાઈક લઈને ને પછી ગલીમાં ગઈ કે બાઈક કાલીના 15 મિનિટ જવાય તેવો સીન થઈ ગયો મારા જોડે. તો કંઈ નહીં આપણે ગાડીમાં સીએનજી ભરાવી ગયું છે તો આપણે નીકળીએ ઘરે. આજે મમ્મી હાડા અમારી મેટા થઈ ગઈ મમ્મી હાડે એક બીજા આગળ થઈ ગઈ તો અમારી બેની મોબાઈલ થઈ ગયા છે માર્કેટથી આવતા ઠીક છે ને વરસાદ ભયંકર ચાલુ થઈ ગયો છે. 3 ઓગસ્ટની આગાહી છે પાછી હાઈ એલર્ટ જોયો પાછું હું રામાયણ કાઢું છે વરસાદના લીધે. ચાલો તો ગાઈસ ફાઇનલ તમારો પાછો રેડી થઈ ગયો છે. હમણાં આપણે ચાલે છે જીમમાં હમણાં ટાઈમ કેટલો થયો છે તે તમને બતાવી દઉં. હમણાં વાગ્યા છે 4:19 થઈ છે તો આપણે બધી બાઇક લઈને ચાલે છે જીમમાં. ઠીક છે ને જરાક ગલ્લા અમારો છે તૂટેલી છે ફિટિંગ આવતી છે પહેલાં ડેટ છે પણ જરાક એક આટલા કડી નીકળી ગયેલી છે સાઈડમાંની એ લાખવાની સેવી લાખી લેશો. ઠીક છે તો હવે જાય જીમમાં અને જીમમાં આજના આપણે જે બી વર્કઆઉટ છે વર્કઆઉટ પૂરી કરીને પછી જોઈએ કે પ્લાનિંગ થાય કે નહીં થાય શું છે શું નથી મને કંઈ ખબર નથી. ઠીક છે તો જાય હમણાં ખરી જીમમાં. ચાલો ફાઇનલી આપણે બધું વર્કઆઉટ પટી ગયું છે એટલે આપણે જરાક બજારમાંથી સામાન લઈ જવાનું છે એટલે લઈ લઈએ ને પછી ઘરે નીકળ્યો. ઠીક છે